મિત્રો આપણી કટકો બધું આપણું અત્યારે આ છે સુખ દુઃખનો સાથી. અત્યારે એ લઈને જઈ રહ્યો છું. વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે. હવે ભેંસું ધોવાનું ચાલુ કરવાનું. તમારે હંસલા અહીંયા નીચે જ ફરે રહ્યા છે. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એક બ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરી આજનો નવો વિડીયો. મિત્રો 3 દિવસ થઈ ગયા અને વરસાદ રોકાવાનું નામ લેતો નથી. સવારે જ્યારે ચાલુ થયો ત્યાંથી જરા પણ રોકાણો નથી ને વારો કે વિસામત છે જ નહીં. તો વાગી રહ્યો છે અત્યારે એક. તમે શોર્ટ વિડીયોમાં જોયો કે મેં સારું કર્યું, મૂને માર પાણી ગયા તો કામ પતાવી નાખ્યું છે. ફરી પાછો હું જઈ રહ્યો છું બોરે, અને ત્યાં થોડુંક આડું મેં કરશું અને વળી 4 થઈ ગયો બકરીઓને નાખશું. અત્યારે હવે જઈ રહ્યો છું બોરે, મળીએ પછી. તો મિત્રો આપણી કટકો છોડીએ જે કોઈ અત્યારે આ છે સુખ દુઃખનો સાથી. અત્યારે એ લઈને જઈ રહ્યો છું અને નીકળી જાઉં ફટાફટ. તો બલડી તો ગયો છું, બલડી દઈશ એવું કંઈ છે નહીં. સાંજુ છે, હવે આપણે જવાનું છે. તો ચાલો વરસાદની મજા લેતા લેતા જઈએ. તો મિત્રો હવે આવી ગયો છે કાચો રસ્તો, ત્યાંથી હું જઈ રહ્યો છું આવી રહ્યો છે. પશુપાલનની જિંદગી તમે આગળ જોઈ શકો છો કે ભેંસું છે અને અત્યારે આવા વરસાદમાં લઈને ચરવા આવેલા છે ભાઈ. 50 ની પણ 60 પહોંચવા આવી હશે એટલી ઉંમર હશે ભાઈની. અને આ ઠંડીમાં વરસાદમાં અત્યારે હું થોડો પલળ છું તો ઠંડી લાગી રહી છે. તો એ તો છત્રીમાં મિત્રો વરસાદ વધી ગયો છે. ટોચની ગાડી ફસાઈ ગઈ. તો આપણે ટોચન મારો ખેંચી કદાચ થઈ જાય તો છોડો કે નીચે ગાડી પૂરી ગઈ છે. એને શું થાય મિત્રો ટોચન આગળ થઈ રહ્યું છે અને હવે હું પાછો રિવર્સ મારી ખેંચવાનો પ્રયાસ કરું. થઈ જાય તો રસ્તો પણ ખુલી જાય. રસ્તો બ્લોક છે. કટકાના ટોચનથી મેળ આવ્યો નહીં તો ટ્રેક્ટર મંગાવ્યું છે અમરાપુરથી. વરસાદ તો બંધ થઈ ગયો છે, ટ્રેક્ટર આવી ગયું છે. જોઈએ શું થાય છે. હવે નીકળે છે કે નહીં ગાડી. અત્યારે વરસાદ તો બંધ થઈ ગયો છે, ગાડી પણ અમારે નીકળી ગઈ. હવે પૂરે હું પહોંચી જાઉં. 6 વાગી રહ્યા છે ને વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે અને હવે ભેંસું ધોવાનું ચાલુ કરવાનું. તમારે હંસલા અહીંયા નીચે જ ફરે રહ્યા છે અને એમને વરસાદથી વાયરાથી કંઈ લેવા દેવા નથી. ભેંસને થોડીક તકલીફ છે અહીંયા ગરમ પાણી, અને કુડાની તો બધા ફરી જ રહ્યા છે. અને કબૂતર અમારા ધાબલા ઉપર જ નીચે ઉતરવાનું નામ લેતા નથી. શેર થયા અહીંયા ઉપર, એટલે એ વરસાદને હેરાન થશે. તો ખાનપાનની તૈયારી કરી જાઉં નીચે. અને તમે જોઈ શકો છો કે ખેતર કેવા ભર્યા છે. તો સામેવાળું તમારું ચારે ખૂણે ભર્યું છે. અહીંયા કને ઉપરની જગ્યા ખાલી બાકી અને સામેવાળું ખાલી થોડુંક.
સ્પીડ ઓલ ત્રણે ભેંસો ધોઈ નાખી અને આ ભેંસનું દૂધ બે આંચળ ધોયા છે, બે પાડો ધોરાયો. તમારી ત્રણે ભેંસો મેં બતાવી નથી કે શું શું લાવી, તો ત્રણે ત્રણ પાડા લાવી છે. પેલો પાડો, બીજો અને સામે રહ્યો તે. શું હે શું હે કૂતરી છે કે ધોરી કે કઈ હે? ઉભર હું આવું રહ્યો. તો જે કિંમત થતી હતી એ આ ભેંસ છે, અમારી પૂરી ભેંસ. જે મોટી ભેંસ હતી એની ચોટી છે. ત્રણે ભેંસ રે કઈ કૂતરી છે જતી રહી. હવે કુકડાનું પૂરણ કંઈક કરવું પડશે ને. બચાવવાની ને તો ઓલા કુડામાં રાખી દઈ, એમાં એક બચ્ચો મરી ગયો છે. એક બચ્ચો મરી ગયો છે. તો અત્યારે તમારે કુકડીના બચ્ચા નાના છે. બચ્ચા હતા હજી જીવી જ રહે છે, કંઈ મરી ગયા છે, જીવશે નહીં. ભલે રહે કુકડીના અંદર જ. અહીંયા પહેલું કુકડી, બીજી અહીં કરી છે બચ્ચાવાળી. કયા રાડું કાલે છે એક. અરે લે આવતો રે કે તું આ બાજુ. એક આ બારે રખડી રહી છે, તે બધાને અત્યારે પૂરવાની છે. તો સેફ જગ્યાએ આ પિંજરામાં નહીં, કેમ કે આ વરસાદ અને વાયરો ને એવું બધું લાગે છે, તો બીજી જગ્યાએ પૂરવી પડશે. તો અત્યારે હું બંધ કરી દઉં વિડીયો અને થોડુંક સેટ કરી. બધા મેં કીધું તમે ફટાફટ જાઓ સજના જાઓ અંદર. બચાવવાની ત્યાં પૂરી, બીજી બે બચાવવાની છે, એમને એક પિંજરામાં કરી નાખી અને સામે પાલ પડ્યો એ ઢાંકી દેશું એટલે વરસાદના વાયરાથી બચી જાય. આમાંથી લે પકડીને આમાં ભરી દે ને આને આખો પેક કરી નાખી ચાલે. અરે મૂકો હવે ટાલી તમે પેલો ચા રાખી દે. વરસાદની કંઈ બીક નહીં. આમાં એકમાં આવી જશે, બીજા કુકડા તો મોટા પિંજરામાં સેટ થઈ જશે. હાલો કુકડા તકડો, હાલો એ જુસા તો મિત્રો લગતા કરી નાખ્યા છે, પણ જેમનો ટાઈમ થયો નથી એટલે જતા નથી. પણ શું પૂરી દઈ, હવે હું જવાનો છું ઘરે, તો પુરાવતો જાઉં, શું ટેન્શન નહીં. પછી મિત્રો બધા કુકડા પૂરી નાખ્યા છે અને અંદર આવી ગયા. અને એક હંસલાનું આ બાકી રહ્યું છે. હંસલા કઈ રીતે મોજ કરી રહ્યા છે. વરસાદ હું તમને બતાવું, અને વરસાદ પણ ધીમી ધારે પણ ચાલુ છે, ચાલુ થઈ ગયો છે. અત્યાર સુધી બંધ હતો અને આ બાજુ કુકડી પણ સેફ થઈ ગયું, થઈ ગયું કમ્પ્લીટ. દરવાજા બધું બંધ થઈ ગયું. ચલો હંસલા ઉપર આપણે નજર નાખીએ કેવી મોજ કરી રહ્યા છે. એક કબૂતરી અમારી અહીં નીચે છે, સામેની બાજુ કેવી પલળી ગઈ છે. બીજા અમારા કબૂતર બધા ઉપર, તો એ જે નીચે આવે નથી. અલાઉદ્દીનને હું લેવા આવ્યો હતો. અલાઉદ્દીનને લઈ
હવે નીકળી ચૂક્યો છું ઘરે જવા માટે. તો 3 બાયણી લઈ લીધી દૂધની. અમારા મોટી અને એક આવલાવતીની. તો લઈને હવે પહોંચી જઈએ ઘરે. તો દૂધ ભરાવી વાવે બધું કરી ફ્રેશ થઈ નીકળી ગયા છે વળી પાછા બોરે જવા માટે. મને લાવી ત્યાં બકરાના ચાર નાખવાનું છે. તો અત્યારે અમે નાખી દઈએ. અત્યારે વાંધો ના આવે આખી રાત. મિત્રો અત્યારે ચારો નાખી દીધો છે. એ બધી ખાઈ રહ્યું છે. એક દોડીઓ ફૂલ ભરતા આવી નહીં ફૂલ અમુક પહોંચાતી નથી ને એટલે થોડો વધારે ફૂલ થઈ જાય ને એક દોડીઓ ખાલી કરી નાખ. તો મિત્રો ગોમલી બાકી રહી છે એના માટે હવે આ લીધી જાર તો અહીંયાથી લઈ લઉં હું. ગોમલીને જાર નાખી દીધી છે અને શાંતિથી બેઠી ખાઈ દે છે. તો મિત્રો આ વિડીયો અહીંયા જ પૂરો કરશું. તો મિત્રો આ તો આજનો પણ વિડીયો. આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો છે. મળશું આગલા વિડીયોમાં. અત્યારે મને રજા આપો. જો અમારી ગોમલી ખા શાંતિથી ખા. અહીંયા શું વાયરો બાઈજો ના લાગે અને વરસાદની ગાયને એલર્જી વધારે એટલે વાછડ બીજી આવવાની પણ શક્યતા અહીંયા અવાજ પડી ગયો છે સામેની જગ્યાએ છે.